શેખ સાદીએ બધા શિષ્યને પૂછ્યું કે સાધુનું લક્ષણ શું? તો કે ભિક્ષા માગીને જમે, આનંદ મારે. શેખ સાદી કે એ ભિક્ષા તો કૂતરોય માગે છે, ઘરે ઘરે જઈને કૂતરોય માગી આવે છે, તો આપણે કૂતરાને સાધુ કહીશું? તો કે ના. તો કે ભિક્ષા માગે પણ કોઈ ના આપે તો એનું પેલું મનમાં માઠું ના લગાડે અને પ્રસન્ન રહે, એને સાધુ માને. કે કૂતરાને કાઢી મૂકે છે, ક્યાં કૂતરો કોર્ટમાં ફરિયાદ કરે છે? પ્રસન્ન જ રહે છે. એક ઘર મૂકીને બીજે ઘરે જાય તો એને આપણે સાધુ કહીશું? તો કે ના. ઘણા વાતો કરી. તો કે બાપજી તમે જ કહો ને. તો કે ભિક્ષા માગે ન મળે તો પ્રસન્ન રહે એટલું નહીં, ગોઠણીએ પડીને પરમાત્માને પ્રાર્થના કરે, હે ભગવાન તે કેટલી દયા કરી, આજ મને તપ કરવાનો અવસર આપ્યો, એમ જે વિચારે એને સાધુ કે અમે શું હું ઉપવાસ કરું એવો નહોતો, પણ તે આજ મને ઉપવાસ કરાવ્યો, તારી કરુણાનો પાર કેટલો. આ ના થાય. આપણે તરત એમ થાય મારા ભજન કરી થાકી ગયા તો ભૂખ્યા માર્યા. આ કે તું કેટલો દયાળુ છે, મને તે આજ ઉપવાસ કરવાનો તે મને અવસર આપ્યો, આને સાધુ ગણ. આ સદબુદ્ધિ વગર ના સૂજે. એટલે કહું છું સદબુદ્ધિ આવી જાય તો જીવનના બધા દાખલા છે ને આપોઆપ ખુલ્લા થઈ જાય, બધા જ પ્રશ્ન ઉકેલે, બધા સમાધાન એમાં. કારણ કે એને કોઈને ન સૂજે એવું સૂજે, કોઈને ના સૂજે એવું. નિજ કર્મ અનુસાર જે મળે એના બે અર્થ છે. એક પુરુષાર્થ, નિજ કર્મ એટલે પોતાના પુરુષાર્થથી શ્રમથી જે મળે એમાં સંતોષ માન. બીજો નિજ કર્મોપાતમ, પોતાના પ્રારબ્ધ અનુસાર, પ્રારબ્ધ કર્મ અનુસાર જે લખ્યું છે, જે મળે છે એ મળે એમાં સંતોષ માને.